એક વસ્તુ આજનો કાર્યક્રમ જે અલગ પ્રકારનો હતો એ એન્વેસાઇઝ કરીને એને એક્ઝિક્યુટ કરવા માટે જે પ્રયત્ન બધાએ મૂક્યા છે એમાં સ્પેસિફિકલી મેં કહ્યું હતું એ પ્રમાણે ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ I would like to thank on your behalf Shilpa Damania. Please Shilpa, please come forward. Yes. Shilpa and next is Amit Bhai. Please. शिव भगवान क्या आएंगे चेंज करवा क्या एंड द थर्ड इज जय भाई जे शिव बन्या था कपड़ा चेंज करवा गया है એ પાછા આવશે એટલે તમે નહીં માનો છેલ્લા 2 મહિનાથી જ્યારે આર્ટિસ્ટોને કશું ખબર નહોતી ત્યારથી શિલ્પા અમિતભાઈ જય અને ઓફકોર્સ પ્રીતિ માસ્ટર વેર ઇઝ પ્રીતિ માસ્ટર પ્લીઝ ઓલ્ધો કદાચ અયોગ્ય લાગે મારી વાઈફ છે એટલે હું મારા વાઈફના વખાણ કરું એ કે ઘરે તો કોઈ દિવસ વખાણ કરતા નથી એટલે કે આટલી બધી સરસ રસોઈ બનાવે છે ને વખાણ કરું છું તો કે પણ એમ થોડું ચાલે કરીને પણ છતાં તમારી દેખતા આજે હું એના હસબન્ડ તરીકે નહીં પણ દમણિયા દરજી સમાજના લીડર તરીકે આપણા સમાજના કાર્યક્રમની જે ક્વોલિટી થઈ રહી છે અને નવા કોન્સેપ્ટ વિચારવા અને વિચારીને એને એક્ઝિક્યુટ કરવા એનો ટોટલ 100% શ્રેય પ્રીતિ માસ્ટરને જાય છે અને ઓફકોર્સ એ કરી જ્યારે એના કોન્સેપ્ટ મને કીધું ને એક દિવસ એને રાતના 2 મહિના પહેલાં કીધું કે ભાઈ આપણે લાસ્ટ ટાઈમ રાણીઓનો પ્રોજેક્ટ કર્યો તો આ વખતે રાજાઓનો પ્રોજેક્ટ કરી તું કરો કારણ કે લાસ્ટ ટાઈમ રાણીઓનો કર્યો તો રાજાઓનો કરો પણ જે રાજાઓના પ્રોજેક્ટ કરતા પછી શિલ્પા સાથે અમિત સાથે બધા સાથે કોર્ડિનેશન કરીને વાતો કરતા જે આખો આ જે પ્રોગ્રામનો ચહેરો તમે જોઈ રહ્યા છો એ આ બધાની મહેનતને આધારે છે ડાયલોગ લખવા દરેકે દરેક સૌથી પહેલા તો કેરેક્ટર સિલેક્ટ કરવા કેરેક્ટર સિલેક્ટ કર્યા પછી કયું કેરેક્ટર એ કેરેક્ટરને સોંપશે કયા કારીગરો કયા આપણા સમાજજનો એ કેરેક્ટરને સોંપશે એ સિલેક્ટ કરવા કયા ડાયલોગ સિલેક્ટ કરવા એ બધું આ લોકોની અથાગ પરિશ્રમ અને મહેનતને આધારી છે અને એકવાર એ ડાયલોગ લખાઈ ગયા પછી તેજસભાઈ પ્લીઝ તેજસ પ્લીઝ કમ તેજસ યમ અને આ તમે જે આખો કાર્યક્રમ જોયો છે કારણ કે વી આર ઓલ એમેચ્યોર નોન ઓફ ધ એઝ અ પ્રોફેશનલ્સ તો આ ડાયલોગ ડિલિવરી ને મ્યુઝિક ને એની જે ઇફેક્ટ આપવાની છે અને આ બધું સમજો મ્યુઝિકલી ઓડિયન્સ તે તેજસભાઈના સાથ અને સહકારથી આ શક્ય બન્યું છે દરેકે દરેક કાર્યક્રમમાં એ પોતે મ્યુઝિક તો વગાડે જ છે પણ આ વખતે એમણે મ્યુઝિક ડાયરેક્ટરનો એક એડિટરનો રોલ નિભાવ્યો છે અને છેલ્લે જો ટાઈમ મળશે ને આપણને જશે તો તમને છે ને થોડા ડાન્સ પણ કરાવશે તો અને ઇઝ અ હેપી બર્થડે બોય સો बार बार दिल ये आए बार बार दिल ये गाए तुम जियो हजारों साल ये हमारी आरज़ू हैप्पी बर्थडे टू यू थैंक यू वेरी मच या હજી મેન જે કહેવાય ને કે બધી ખાવાનું પતવાનું છે ને છેલ્લે ડેઝર્ટ બાકી છે એ ડેઝર્ટ તો બાકી છે હજી એટલે આના પછી એક આઈટમ ને એના પછી ડેઝર્ટ બાકી છે સો હોલ્ડ યોર બ્રેથ એન્ડ લેટ્સ એન્જોય સોરી બિફોર આઈ ફરગેટ એક જ મિનિટ ખાલી લાસ્ટ એન્ડ આઈ રિયલી વોન્ટ ટુ થેન્ક ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ કિશોરભાઈ ફ્રોમ કિશોરભાઈ હાજર છે કિશોર સ્ટુડિયો કિશોરભાઈ કાપડિયા આ જે સાહેબ વિડીયો પાડે છે જે ફોટોગ્રાફર ભાઈ ફોટોગ્રાફી દર વર્ષે સમાજના દરેકે દરેક કાર્યક્રમમાં એઓ ફોટોગ્રાફી અને વિડીયોનું વિના શુલ્કે વિના મૂલ્ય લીધે આપણને એમની સેવા આપે છે તો સમાજ વતી હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું 3 years to કિશોરભાઈ
થેન્ક યુ વેરી મચ જ્યોતિન્દ્રભાઈને.